નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. સીઈટી અને પીએસઈ જેવી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગમાં આવે તેવું સામાન્ય જ્ઞાનને લગતા પ્રશ્નો અહીં આપણે જોઈશું. આગળના વિડીયોમાં આપણે 1 થી 50 પ્રશ્નો જોયા હતા. આજના વિડીયોમાં આપણે 51 થી 100 પ્રશ્નો જોઈશું. આપણે વધારે વાત નહીં કરીએ, પણ ત્યાં સુધીમાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા દરેક વિડીયો આપને સૌથી પહેલાં મળી શકે અને આપણે તે જોઈ શકો અને આવા જ આપને ઉપયોગી વિડીયો મળતા રહેશે. પ્રશ્ન 51. રણની ગરમ રેતીમાં મુસાફરી માટે કયું વાહન ઉપયોગી છે? જવાબ આવશે ડી, ઊંટગાડી. પ્રશ્ન 52. ગુજરાતમાં કયા પવિત્ર યાત્રાધામમાં ઉડન ખટોલાની સગવડ છે? જવાબ આવશે ડી, પાવાગઢ. પ્રશ્ન 53. કઈ રમતમાં દાવ લેનાર ખેલાડીએ શ્વાસ રોકી રાખવો પડે છે? જવાબ આવશે ડી, કબડ્ડી. પ્રશ્ન 54. કયું પક્ષી માળો બનાવતું નથી? જવાબ આવશે એ, કોયલ. પ્રશ્ન 55. માતાના ભાઈના પત્નીને શું કહેવાય છે? જવાબ આવશે સી, મામી. પ્રશ્ન 56. કયા સ્થળે પાણીના ફુવારા તેમજ પાણીમાં રાઇડ્સ હોય છે? જવાબ આવશે બી, વોટર પાર્ક. પ્રશ્ન 57. કયા તહેવારમાં પતંગ ચગાવવામાં આવે છે? જવાબ આવશે એ, ઉત્તરાયણ. પ્રશ્ન 58. રાણીની વાવ કયા શહેરમાં આવેલી છે? જવાબ આવશે ડી, પાટણ. પ્રશ્ન 59. ભારતમાં કયા મૂલ્યની નોટ ચલણમાં નથી? જવાબ આવશે ડી, 1000ની. પ્રશ્ન 60. પીળો પીળો રંગ મારો, તુરો મારો સ્વાદ, રસોઈમાં ને કચુંબરમાં આવું સૌને યાદ. તો અહીં જવાબ આવશે સી, હળદર. પ્રશ્ન 61. કાંકરિયા તળાવ કયા શહેરમાં આવેલું છે? અહીં જવાબ આવશે એ, અમદાવાદ. પ્રશ્ન 62. નીચેના પૈકી કોણ બીજાથી અલગ પડે છે? તો અહીં નદી, પર્વત, તળાવ અને ઝરણું છે. તો અહીં બાકીના 3 છે તે પાણી ધરાવે છે, જ્યારે પર્વતમાં પાણી નહીં આવે. તો અહીં આપણો જવાબ રહેશે બી, પર્વત. પ્રશ્ન 63. નીચેના પૈકી કોણ બીજાથી અલગ પડે છે? માછલી, બતક, મગર અને વાંદરો. તો આ 3 પાણીમાં રહે છે. ડી, વાંદરો પાણીમાં રહેતો નથી. પ્રશ્ન 64. કયું પક્ષી પાંદડા સીવીને ઘર બનાવે છે? તો અહીં જવાબ આવશે સી, દરજીડો. પ્રશ્ન 65. માટીમાંથી ઘડો બનાવવાનું કામ કોણ કરે છે? બી, કુંભાર. પ્રશ્ન 66. ઘર બનાવવા કઈ વસ્તુની જરૂર પડે છે? જવાબ આવશે ડી, ત્રણેય. એટલે કે લાકડું, માટી અને પાણી ત્રણેયની જરૂર પડે છે. પ્રશ્ન 67. નીચેના પૈકી કયું બીજ તેલીબિયા નથી? જવાબ આવશે ડી, અડદ. અડદ એક કઠોળ છે. તલ, એરંડા અને રાઈમાંથી તેલ નીકળે છે. પ્રશ્ન 68. આ સાધનનો ઉપયોગ કોણ કરે છે? તો આ હથકડી છે, તેનો ઉપયોગ કરે છે સી, પોલીસ. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? જવાબ આવશે એ, સુરખાબ. પ્રશ્ન 70. આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે? જવાબ આવશે સી, ડોલ્ફિન. પ્રશ્ન 71. ગુજરાતમાં જહાજ ભાંગવાનો મોટો ઉદ્યોગ કયા સ્થળે આવેલો છે? જવાબ આવશે બી, અલંગ. પ્રશ્ન 72. પ્રસિદ્ધ ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? જવાબ આવશે બી, ડાંગ. પ્રશ્ન 73. ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? જવાબ આવશે બી, નર્મદા. પ્રશ્ન 74. નીચેના પૈકી કયા સ્થળે પક્ષી અભયારણ્ય આવેલું છે? જવાબ આવશે બી, નળ સરોવર. પ્રશ્ન 75. હવે અહીં ધ્યાન રાખજો કે નળ સરોવર અમદાવાદમાં આવેલું છે, નારાયણ સરોવર કચ્છમાં આવેલું છે, પક્ષી અભયારણ્ય નળ સરોવર અમદાવાદમાં છે. પ્રશ્ન 75. મહીસાગર નદી પર કયો ડેમ બાંધવામાં આવ્યો છે? જવાબ આવશે એ, કડાણા. પ્રશ્ન 76. ગુજરાતનું પાટનગર કયું છે? જવાબ આવશે એ, ગાંધીનગર. પ્રશ્ન 77. લગ્ન પ્રસંગે અરવલ્લી વિસ્તારમાં કયું નૃત્ય કરવામાં આવે છે? જવાબ આવશે બી, મોરિયો. પ્રશ્ન 78. લગ્ન કરવા માટે છોકરાની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ આવશે સી, 21 વર્ષ. અહીં આપણે ખાસ ધ્યાન રાખશું કે છોકરાની ઉંમર હોય તો 21 વર્ષ અને છોકરીની ઉંમર હોય તો 18 વર્ષ.
પ્રશ્ન 79 કર્ણમ મલ્લેશ્વરી કઈ રમત સાથે સંકળાયેલ છે? જવાબ આવશે એ વેઇટ લિફ્ટિંગ. પ્રશ્ન 80 ગુજરાતના કયા શહેરનું માટીકામ પ્રખ્યાત છે? અહીં જવાબ આવશે સી થાનગઢ. પ્રશ્ન 81 ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? જવાબ આવશે બી ડાંગ. પ્રશ્ન 82 ઉંદરની કઈ ઇન્દ્રિય નબળી હોય છે? જવાબ આવશે દ્રષ્ટિ. ઉંદરની દ્રષ્ટિ નબળી હોય છે. અને આમ વિચારવા જઈએ તો જે પ્રાણીઓ દરમાં રહેતા હોય એ દરેક પ્રાણીઓની લગભગ દ્રષ્ટિ નબળી હોય છે. પ્રશ્ન 83 જોઈ શકતા ન હોય તેવા લોકો માટેની વાંચવા લખવાની વિશેષ રીતને શું કહે છે? જવાબ આવશે અહીં બ્રેઇન લિપિ. પ્રશ્ન 84 ભારતમાં હાઉસબોટ ક્યાં જોવા મળે છે? જવાબ આવશે એ કાશ્મીર. પ્રશ્ન 85 બરફમાંથી બનેલા ઘરને કયા નામે ઓળખવામાં આવે છે? ડી ઇગ્લુ. પ્રશ્ન 86 કયો દિવસ હેન્ડ વોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે? જવાબ આવશે એ 15 ઓક્ટોબર. પ્રશ્ન 87 ગુજરાતના કયા જિલ્લામાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે? જવાબ આવશે સી કચ્છ. પ્રશ્ન 88 ગુજરાતનું કયું બંદર દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર છે? જવાબ આવશે ડી કંડલા. પ્રશ્ન 89 આપણા દેશમાં મીઠાનું સૌથી વધારે ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? જવાબ આવશે સી ગુજરાત. પ્રશ્ન 90 નીચેના પૈકી કયું સ્થળ ગાંધીનગરમાં આવેલું નથી? જવાબ આવશે બી ગાંધી આશ્રમ. ગાંધી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. મહાત્મા મંદિર, ઇન્દ્રોડા પાર્ક અને વિધાનસભા ગૃહ ગાંધીનગર આવેલા છે. પ્રશ્ન 91 આપણા દેશમાં પંચાયતી માળખું કેટલા સ્તરનું છે? જવાબ આવશે સી 3. પ્રશ્ન 92 ચિપકો આંદોલન કયા હેતુસર કરવામાં આવ્યું હતું? તો વૃક્ષનું નિકંદન અટકાવવા માટે. પ્રશ્ન 93 વર્ષની સૌથી લાંબી રાત્રિ કયા દિવસે હોય છે? અહીં જવાબ આવશે સી 22 ડિસેમ્બર. પ્રશ્ન 94 નીચેના પૈકી જિલ્લા અને પર્વતનું કયું જોડકું સાચું નથી? અહીં જવાબ આવશે બી પંચમહાલ વિંધ્યાચલ પર્વત. ગિરનાર છે તે ગીર સોમનાથ આવશે. બનાસકાંઠા અરવલ્લી, ભાવનગર શેત્રુંજી. પ્રશ્ન 95 ગુજરાતમાં કયા પ્રાણી માટેનું અભયારણ્ય નથી? જવાબ આવશે બી વાઘ માટેનું. પ્રશ્ન 96 વરસાદના પાણીનો સંગ્રહ કયા અંગ્રેજી મિતાક્ષરોથી કરવામાં આવે છે? જવાબ આવશે એ RWH. પ્રશ્ન 97 ગુજરાત સરકારના બેટી બચાવો અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોણ છે? તો અહીં જવાબ આવશે ડી સરિતા ગાયકવાડ. પ્રશ્ન 98 મધમાખીઓ કયા સમયગાળામાં ઈંડા આપે છે? અહીં જવાબ આવશે ઓક્ટોબર થી ડિસેમ્બરમાં. પ્રશ્ન 99 ખેવડીના વૃક્ષો સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? જવાબ આવશે એ રણ વિસ્તાર. પ્રશ્ન 100 યાયાવર પક્ષીઓ કયા સ્થળે વધુ જોવા મળે છે? જવાબ આવશે સી નળ સરોવર. તો અહીં આપણા વિભાગ 2 ના 100 પ્રશ્નો પૂરા થયા છે. 50 પ્રશ્નો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજો વિષય અથવા વિભાગ જોઈશું. આપને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો. ધન્યવાદ.